महाराज शू कहसे के अज्ञान रूपी आ देहनी अंदर अंधारो होय सत्य रूपी जो आपणे दीवो प्रकट करवो होय तो शू कहसे देहनी अंदर दीवो करो रे दीवो करो पण पहला पर निंदा ने पर हरो अनसमाने औषधि झरણા સમાને જાપ કૃષ્ણ સમાને દેવતા અને નિંદા જેવું કોઈ પાપ નથી એટલે આપણે કોઈની નિંદા કરવાની નથી પછી કે પાંચ ઇન્દ્રિયને વશ કરી રાખો शब्द सपर रस रूप અને ગંધ આંખોથી જોવો તો સારું જોવો જીભથી બોલો તો અમૃત જેવી વાણી બોલો સ્વભાવને સુધારી દો જો સંતના ચરણમાં જાવો હોય અને સત્ય રૂપી દેવો આ દેહની અંદર પ્રગટ કરવો હોય तो वाणी ने सुधारी दो स्वभाव ने सुधारी दो स्वभाव माथे બધું ચાલે છે स्वभाव સારો છે તો ગામની અંદર સારો તમારી વાવા કહેવાય છે અને स्वभाव સારો નહીં હોય તો કોઈને આરે પડશે નહીં બાપ દીકરાને પડશે નહીં સાસુઓને પડશે નહીં અને બે માણસને નહીં પડે स्वभावના સારો ન હોય એટલે લખણા ભૂણા હોત થાય છે એટલે કહેશે કે स्वभाव તમારો સુધારી દો તુલસીદાસ મહાત્મા કહેશે કે સરળ स्वभाव નમન કોઠીલાઈ એટલે આપણે સ્વભાવ સારો સુધારી દેવો જોઈએ આ જીવની અંદર અમૃત છે અને ચાર વાત પડ્યું છે એટલે સ્વભાવ સુધારી દેવો જોઈએ આ ભક્તિના માર્ગે આપણે જવું હોય તો સ્વભાવને સુધારી દેવો પડે એટલે પાંચ ઇન્દ્રિયો વશ કરવાનો કહેશે કાનથી સાંભળો તો સારું સાંભળો આંખોથી જુઓ તો સારું જુઓ पांच इंद्रियों ने वश करी राखो आ देहनी अंदर तलपत्तो साचो छे बाजरो के घઉં सारा ज होय पण मालको कोहजन ने काकरा कस्तर પડ્યો હોય ને એ કાઢવાનો છે એમાં મનની અંદર सूक्ष्म रूपी शत्रु वसी રહ્યા છે જેમ ભગવાન सूक्ष्म रूपे છે એમ આપણા શત્રુ सूक्ष्म रूपे છે આને દેહની અંદર ન આવવા દેશો काम से क्रोध से मद से मोह से ईर्षा से दगा से परपंच से आवा मननी अंदर थी बता हटाड़ी दो आवे એટલે સાતું કરી દો તન की जाने मन की जाने जाने कितने की बात काल बेचारा क्या करे इसकी दोरी लगा તમારા હાથની વાત છે બધી એટલે સત્યમય જીવન બનાવો જાયશો તો માણસ યાદ કરશે કે ના જીવન જીવી ગયા નકર કેશે જીવો આ તો બધું હાલ એટલે એવું સત્યમય જીવન જીવો જો આ જગતની અંદર સંતો બધા થઈ ગયા આપણે 10મા પેઢીના દોહાનું નામ આપણને આવડતું નથી અને આ સંતોને આપણે યાદ કરી અને આનંદ કરી રહ્યા છીએ બાણદેવી ત્રિકમ પાંડવો મીરાબાઈ નરસિંહ મહેતા આવા ઘણા મહાન સંતો થઈ ગયા એવી રીતે સત્યમય જીવન બનાવ્યું સદગુરુના ચરણે જ્યાં ને એટલે એમના નામ ઇતિહાસમાં હીરા ઘોડે ઝળકી રહ્યા છે दया दिवल प्रमाणे प्रेम लाओ दया से धर्मનું મૂળ છે પાપ મૂળ અભિમાન છે તુલસી દયાનો છોડીએ જપલત કાટની અંદર બધે પ્રાણ એટલે આપણે દયા પ્રાણી માત્ર માટે રાખવી જોઈએ આવો દિવલ લાવવાનો છે પછી આ સુરતાની વાટો ઠેરાવવાની જે સદગુરુ મહારાજ સાચું નામ આપે ને અહીંયા આપણે લક્ષ્ય રાખવાનું સુરતાની વાટો ઠેરાવો પછી પ્રેમ અગ્નિ પ્રગટાવો વાલો મારો પ્રેમને વસ્તિયા રાજી એમાં શું કરે પંડિતને કાજી ભાવ વગર કોઈ ભક્તિ આવતી નથી અને પ્રેમ વગર કોઈ પ્રભુ રીઝતા નથી એટલે સાચો પ્રેમ ભગવાનના નામ ઉપર લાવો જ્યારે આ દેહની અંદર દીવો થાશે ત્યાર પછી અંધકાર અજ્ઞાન રૂપી છે બધું જતું રહેશે પછી શિવજીનો રૂપ તમને દેખાશે આપણે કોણ છીએ ભગવાન કોણ છે એ બધી તમને ખબર પડી જાય છે જીવને શિવની થઈ એકતા પછી કેવું રહ્યું નથી કાંઈ દ્વાદશ પિતૃજીને પ્રેમથી એ સમજી રહ્યો સુનીની માય આવું જ્યારે થઈ જાય ત્યારે તમને નિર્ભય પદ મળી જાય છે જીવ એવી વસ્તુ કશું રહેતું નથી તમારું સ્વરૂપ શિવ બની જાય છે દાસ રણછોડે ઘર સંભાળ્યા બીજે ચઈ શેટે જવાનું જરૂર નથી આવા સમર્થ સદગુરુ તમારા દેહની અંદર બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે શેટે ચઈ જવાની જરૂર નથી સવારામ બાપા કહેશે ને કે જેની સુરતા સુગરસ મેટે તો તમારા ઘટની અંદર સાહેબનો ભેટો થાય છે
આવી રીતે સત્યમય જીવન બનાવજો. આ દાસ તોસાની આટલી વિનંતી છે. આવી રીતે તમે સત્યમય જીવન બનાવો, તમારું જીવન ધન્ય બની જાય છે અને આ જીવાત્મા 84 ની અંદર નહીં જાય. આવી રીતે તમે જીવન બનાવી દો. અધોગતિની અંદર ન જવા દેશો આત્માને. પોતે પોતાના મિત્ર બની જાઓ, પોતે પોતાના દુશ્મન ન બનશો. નકર આ જીવાત્માને અધોગતિની અંદર જવું પડશે. સંતો કેમ કરો? આટલી મારી નમ્ર વિનંતી છે. સદગુરુ મહારાજની જય.